અનેક મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીએ। સોશિયલ સાઇટ પર સુસાઇડ નોટ મૂકી એક યુવકે મોતની છલાંગ લગાવી છે। ગઈકાલે સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી। પ્રેમમાં નાસીપાસ થવાથી આત્મહત્યા કરી હોવાની આ પોસ્ટ છે। કાલોલ પાસે સામા ગામ નજીકની નર્મદા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું છે। યુવક વડોદરાના સાવલીના સાંઢાસલ ગામનો રહેવાસી છે। રહેવાસી હતું ને સાંઢાસલ ગામના અશોક પરમાર નામના યુવકની શોધખોળ હજી ચાલુ છે। કાલોલ પાસે આ યુવકે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સુસાઇડ નોટ મૂકી અને મોતની છલાંગ લગાવી છે। સંવાદદાતા હર્ષદ મહેરા વધુ માહિતી સાથે જોડાયા છે। હર્ષદ, જણાવો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? અંકિત, અશોક પરમાર નામનો આ યુવક છે અને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસલ ગામનો વતની છે, જે પોતે પેટીઓ રડવા માટે વડોદરા ક્યાંક નોકરી કરતો હતો, જેની હજુ સુધી માહિતી મળી નથી। પરંતુ તેને ગઈકાલે ફેસબુક પર 3 થી 4 પોસ્ટ એવી મૂકી હતી જેમાં એ પોતે પ્રેમમાં નાસીપાસ થયો હોય અને અંદર મરવાની વાત લખી છે કે હવે હું મિત્રોને લખ્યું ગુડ બાય ને એની પ્રેમિકાને લખ્યું કે તું મને છોડીને જતી રહીશ, એવા બધા શબ્દો વાપરી અને હું આ દુનિયા છોડીને જઉં છું એવું ગઈકાલે એણે આ બધી પોસ્ટ કરી હતી। અને આજે સવારે કેનાલ એના ગામ નજીક કેનાલ સામા ગામ નજીક કેનાલની અંદરથી કોઈ યુવાને ભૂસકો માર્યો એ પ્રત્યક્ષદર્શીઓ જોતા આ પોસ્ટના આધારે આ જ યુવાન હોવાની શક્યતાના કારણે એના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને આ પરિવારજનો અત્યારે કેનાલ પર છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે।